ભાઈ આ કાજુ કેપ્સિકમનું શાક જે મેં તમને બતાવ્યું હતું ને રીલમાં, એની આ રેસીપી છે, તમે નોટ ડાઉન કરી લો. મસ્ત મજાનું શાક છે. આની અંદર ચીઝ એ નખાય. જો કેપ્સિકમ, મરચાં, ડુંગળી, ટામેટાં, કાજુ, કોપરું, લસણ, કસ્તુરી મેથી અને સિંગદાણા, આટલી વસ્તુ જોઈએ. સિંગદાણામાં લસણ અને સૂકા મરચાં અને કોપરું નાખી અને આપણે સોતળી લીધું છે. અને એ બધી વસ્તુને છે ને આપણે પાછી એક વાટકામાં કાઢી નાખવાની, બરાબર. પાછા એ તેલમાં છે ને કાજુ સોતરી અને કાજુને જરાક સાઈડમાં રાખી દેવાના છે. અને પાછું જરાક થોડુંક તેલ લઈને આપણે કેપ્સિકમને અધકચરા છે ને સોતળી નાખવાના. અને આપણે સાઈડમાં બાઉલમાં કાઢી નાખશું. ઓલું મિશ્રણ બનાવ્યું હતું ને અને મિક્સરમાં એકવાર ફેરવી એની અંદર ટામેટાં નાખવાના અને બીજી એકવાર ફેરવવાનું. એટલે જો આવી પેસ્ટ થશે, બરાબર. જોઈ લ્યો. પાછું એક તેલ લઈ 3 પાવડા જેટલું અને દહીંમાં મરચું, બરાબર, હળદર, જીરું, પછી આપણે મીઠું લેવાનું છે, પછી આ કસ્તુરી મેથી છે, બરાબર, સૂકવેલી, અને આપણા ગરમ મસાલો. આનો એક દહીંની અંદર પેસ્ટ બનાવી અને સરસ મજાની જો આવી પેસ્ટ થઈ જવી જોઈએ, બરાબર. હવે આ તજ, લવિંગ, ઇલાયચી ને મરી, આખા મરી આટલા પ્રમાણમાં લઈ અને તેલની અંદર આપણે એને જરાક નાખી અને સોતરશું. પછી આપણે નાખી દઈશું એની અંદર જીરું નાખી અને હિંગ નાખવાની. અને હિંગ નાખીને તરત જ છે ને આ આપણા કાંદા ઝીણા સમારી અને એ આપણે સોતળી નાખવાના. પછી ઓલી જે ટમેટાની ગ્રેવી હતી ને એ નાખી દેવાની છે. એને પ્રોપર આની અંદર હલાવીને જરાક મિક્સ કરવાની છે, બરાબર. થોડી વાર એને રહેવા દેશું ને એટલે જો તેલ છૂટી જાય મસ્ત મજાનું. પછી આપણે છે ને એની અંદર આપણે જે જોલી બીજી દહીંવાળી જે ગ્રેવી કરી હતી ને, આ દહીંવાળી ગ્રેવી નાખવાની આની અંદર, બરાબર. અને પછી એને પ્રોપર મિક્સ કરી અને હલાવી અને સરસ મજાનું કરી નાખવાનું. અને એની અંદર આપણે નાખી દેવાના આપણા કેપ્સિકમના લચ્છા અને કાજુ નાખી દેવાના. એટલે આ છે ને મસ્ત મજાનું એક મિશ્રણ બનશે અને જોરદાર આપણો ટેસ્ટ આવશે. બનાવો અને મોજ કરો.